હેલો સ્ટુડન્ટ. સો આજે આપણે જોવાના છે કૂકીઝ અને સેશન મેનેજમેન્ટ. બરાબર, કૂકીઝ અને સેશન મેનેજમેન્ટ ટોપિક એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અને રિયલ વર્લ્ડમાં જ્યારે પણ તમે વેબ ડેવલપમેન્ટ કરશો તો એના માટેનો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઓકે, તો પહેલાં આપણે વાત કરીએ કે સેશન મેનેજમેન્ટ સવલેટમાં કઈ રીતે થાય છે. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ સેશન કોને કહેવાય. તો સેશનનો મતલબ થાય છે કે ક્લાયન્ટ અને સર્વર કેટલા સમય સુધી એકબીજા ઇન્ટરેક્શન કરે છે, અથવા બીજી ભાષામાં કહીએ તો કેટલા સમય સુધી ક્લાયન્ટ અને સર્વર બંને કનેક્ટેડ છે. તો દેટ ઇઝ કોલ્ડ ધ સેશન. એક્ઝામ્પલ તરીકે તમે જીમેલમાં તમે લોગિન કરો છો અને જીમેલમાં તમારું લોગિન એઝ ઇટ ઇઝ રહે છે, તો તમે કેટલા સમય તમે જીમેલમાં તમે લોગિન રહેલા છો, દેટ ઇઝ કોલ્ડ ધ સેશન. બરાબર, તમે લોગિન કરો અને લોગઆઉટ કરો, આ જે વચ્ચેનું ડ્યુરેશન છે દેટ ઇઝ કોલ્ડ ધ સેશન. બરાબર, તો સેશન કઈ જગ્યાએ સ્ટોર થાય છે? સેશન હેન્ડલ થાય છે સર્વર સાઇડથી. બરાબર, એમાં ક્લાયન્ટ એટલે આપણે બ્રાઉઝરનો કોઈ રોલ હોતો નથી. બરાબર, સો આગળ વધીએ. ધીસ ઇઝ સેશન્સ. એના પછી શું કામ રિક્વાયરમેન્ટ હોય છે સેશનની? કે ભાઈ કેટલા લોકો કેટલા સમયથી કનેક્ટેડ છે સર્વર સાથે અને સર્વરને કેટલું બિઝી રાખે છે, તો એની જાણકારી રાખવા માટે આપણે સેશનનો આપણે યુઝ કરવો પડે છે. બરાબર, સેશન બધા જ યુઝરની ઇન્ફોર્મેશન પોતે સ્ટોર કરે છે કે કેટલા યુઝર કેટલા સમયથી સર્વર સાથે કનેક્ટેડ છે. દેટ ઇઝ એકચ્યુઅલ પર્પઝ ઓફ સેશન. તો સેશનની આપણે વાત કરતો તો એક્ઝામ્પલ તરીકે આ ક્લાયન્ટ છે, આ ક્લાયન્ટ પોતે રિક્વેસ્ટ કરે છે અને સર્વર એને જવાબ આપે છે, અને જ્યારે બીજી વાર રિક્વેસ્ટ કરે તો ન્યૂ રિક્વેસ્ટ તરીકે કન્સિડર કરી શકે છે. બેઝિકલી એનો મતલબ એવો થાય છે કે એકવાર રિક્વેસ્ટ થઈને રિસ્પોન્સ આવી ગયા પછી એ સેશન ટાઈમ આઉટ થઈ જાય અને ફરીવાર નવી રિક્વેસ્ટ મોકલે તો એ વસ્તુ નવે સેશનમાં ગણવામાં આવે છે. બરાબર, આ થિયરી પોર્શન હતો. તો આપણે જોઈએ હવે ભાઈ સેશન મેનેજમેન્ટનું એક્ઝામ્પલ તમને જે વાત કરી મુજબ કે કોઈ પણ વેબસાઇટ હોય, તમે જેમાં લોગિન કરો છો કોઈ પણ ક્રેડેન્શિયલ દ્વારા, અને જ્યાં સુધી યુઝર લોગ આઉટ ન કરે તો એમાં જેટલી પણ એક્ટિવિટી કરે છે યુઝર્સ, એ બધી જ એક્ટિવિટી સ્ટોર થાય છે સેશનમાં. બરાબર, તમે બધા ઘણીવાર યુઝ કરો છો પ્રાઇવેટ મોડ બ્રાઉઝરમાં, તો પ્રાઇવેટ મોડમાં લખેલું એવું આવે છે કે બ્રાઉઝરમાં કશું સ્ટોર નહીં થાય, પણ તમે જેટલું પણ તમે નેટનો યુઝ કરીને તમે જેટલું પણ સર્વરને કનેક્ટેડ થયા હશો એ બધો જ ડેટા સામે સર્વરમાં સ્ટોર થતો હોય છે. બરાબર, તો એ સેશનનું સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે યુઝરને ટ્રેક કરે છે, યુઝરની ઇન્ફોર્મેશન પોતે સ્ટોર કરે છે. બરાબર, તો દેટ ઇઝ ધ સેશન, અને એટલા માટે આપણે સેશનને આપણે મેનેજ કરવું પડે છે. બરાબર, તો સેશન મેનેજમેન્ટ માટે કન્ટેનર જોઈએ. બરાબર, અલગ અલગ ટેકનિક્સ છે જાવામાં, જેની પહેલી ટેકનિક છે હિડન ફોર્મ ફિલ્ડ, બીજી ટેકનિક છે યુઆરએલ રીરાઇટિંગ, ત્રીજી ટેકનિક છે કૂકીઝ, અને ચોથી ટેકનિક છે એચટીટીપી સેશન. તમારે એક ધ્યાન રાખવાનું છે, તમને જ્યારે એવો ક્વેશ્ચન પૂછે કે વોટ ઇઝ સેશન મેનેજમેન્ટ, ત્યારે તમારે ચાર વસ્તુ તમારે સમજાવવાની છે, અને તમને માત્ર પૂછે કે વોટ ઇઝ સેશન અથવા વોટ ઇઝ એચટીટીપી સેશન, ત્યારે તમારે માત્ર ખાલી આ મેથડ સમજાવવાની છે. એટલે કે આ ધ્યાન રાખવાનું. બરાબર, તો આ સેશન મેનેજ કરવાની અલગ અલગ ટેકનિક છે. ઇન શોર્ટ, આનો મતલબ શું થયો કે આપણે એક યુઝરને યુનિક આઈડી આપશું, એ યુનિક આઈડીથી એ સર્વરની હારવાર કનેક્ટ થશે, અને એ કનેક્શનનો ડેટા આપણે સ્ટોર રાખીએ કે કયા યુઝર આઈડીથી કોણ કેટલા સમય સુધી યુઆરએલમાં લોગિન છે. એક્ઝામ્પલ તરીકે આપણી કોલેજમાં તમારો એનરોલમેન્ટ નંબર છે, તો તમારો એનરોલમેન્ટ નંબર છે દેટ ઇઝ યોર સેશન. બરાબર, કે તમે લોકો જે એનરોલમેન્ટ નંબરથી તમે એન્ટર થયા છો અને તમે 4 વર્ષ પછી બહાર નીકળશો તો એ એનરોલમેન્ટ નંબર દેટ વિલ બી યોર સેશન. સેશન એટલે કે તમે આ એનરોલમેન્ટ નંબરથી તમે આ કોલેજમાં તમે 4 વર્ષ તમે ભણેલા છો. તો એવું એક આઈડી આપણે જનરેટ કરશું આ 4માંથી અલગ અલગ ટેકનિકથી, કે જે તમારું સેશનને તમારું સ્ટોર કરશે. બરાબર, તો જોઈએ આપણે ધીમે ધીમે. તો પહેલાં આપણે જોઈએ છીએ હિડન ફોર્મ ફિલ્ડ. તો એ હિડન ફોર્મ ફિલ્ડ છે એ બીજું કશું જ નથી, એક HTMLનો એક ફીચર આવે છે કે જેમાં ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ હિડન આવે છે. આ ફિલ્ડનું શું થાય છે, તમે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ હેડર લખો એટલે બ્રાઉઝરમાં તમને કોઈ દિવસ આ ફિલ્ડ તમને નહીં દેખાય. તમને જે ક્લાયન્ટમાં બ્રાઉઝર હોય, તમે કેમ ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ લખો, તમને એક ટેક્સ બોક્સ જોવા મળે કે જેની અંદર તમે કોઈ વેલ્યુ તમે ફિક્સ કરી શકો, તો એવું કોઈ વસ્તુ ટાઈપ હિડનમાં નહીં દેખાય. એ હિડનનું નામ જ એવું છે કે ફિલ્ડ હિડન રહેશે, અને એનું નામ છે સેશન આઈડી. તમને ખબર છે કે આપણે બ્રાઉઝરમાંથી કોઈ ડેટા સર્વરમાં લઈ જવો હોય તો એની માટે આપણે નેમની જરૂર પડશે, અને આપણે આપી દીધી પ્રી ડિફાઇન વેલ્યુ. બરાબર, આ જે વેલ્યુ છે એ વેલ્યુ શું છે, તો કે આ સેશન આઈડી માટેની આ વેલ્યુ છે જે આપણે અત્યારે સ્ટેટિક બનાવી છે. બરાબર, તમે આગળ જતાં ડાયનેમિક પણ કરી શકો છો. તો અત્યારે શું થયું કે ભાઈ આ જે યુઝર જેમાંથી રિક્વેસ્ટ કરશે એનું સેશનની વેલ્યુ બનશે 0.54.
બરોબર. હવે આપણને ખબર પડી કે ભાઈ ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ હિડન છે, તો આ બ્રાઉઝરમાં કંઈક લખ્યું હશે, તો બ્રાઉઝરમાંથી આ ડેટાને આપણે લાવવો છે સર્વરમાં, તો આપણે યુઝ કરશું નેમનું. તો એ નેમમાં આપણને આ વેલ્યુ મળશે, કેમ કે આપણે આ વેલ્યુને આપી દીધી છે. ધીસ ઇઝ ધ બાય ડિફોલ્ટ વેલ્યુ. બરોબર. તો હવે આપણે જોઈએ એનો પ્રોગ્રામ. ધારો કે આપણું લોગિન ડોટ એચટીએમએલ પેજ આપણું આવું બનશે કે જેમાં એક નેમ ફિલ્ડ છે, એક એમાં નેમ નાખશું, આપણે પાસવર્ડ આપણું નાખશું, અને જે સેશન આઈડી જે છે આપણું, એ સેશન આઈડી હિડન હશે. આ કોઈ દિવસ બ્રાઉઝરમાં નહીં દેખાય. તમે જ્યારે સબમિટ કરશો તો તમે જે અહીંયા ટાઈપ કર્યું હશે, તમે જે અહીંયા ટાઈપ કર્યું હશે, એ બધી જ વસ્તુ અને આ તમારું સેશન આઈડી ક્યાં જશે, તો કે નેક્સ્ટ જાવા પેજમાં જશે. એ કરે તો આપણને ખબર જ છે કે જાવામાંથી આપણે કોઈ વેલ્યુ લેવી હોય તો એની માટે શું યુઝ કરીએ છીએ, આપણે બ્રાઉઝરમાંથી સર્વરમાં વેલ્યુ યુઝ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટર અને નેમ. બીજો છે આપણું પાસવર્ડ, તો રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટર પાસવર્ડ, અને ત્રીજું છે રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટર સેશન, આ આપણું આઈડી લેવા માટે. બરાબર. તો આ રીતના હિડન ફોર્મ ફિલ્ડ દ્વારા તમે સેશન આઈડી તમે આપી શકો છો. આપણી પહેલી મેથડ છે. બરાબર. તો જો હવે શું કરીએ, તો આ રીતના આપણું સેશન તમારું પાસ થશે એક ફાઇલ બીજી ફાઇલમાં. હવે બધી જ ફિલ્ડમાં 0.54 મેચ થતું હોય ને તો અને માત્ર તો જ એ યુઝર વેલિડ ગણાય, બાકી ઇનવેલિડ યુઝર આવી જશે. આગળ તમે ભણશો જ વેબ સબ્જેક્ટમાં કે સેશનનું ઇમ્પોર્ટન્ટ શું છે. ધારો કે તમારા પ્રોજેક્ટમાં 10થી 15 ફાઇલ હોય કે જે એક પછી એક આવતી હોય. બરાબર. અને કોઈ સંજોગમાં ધારો કે સીધું લાસ્ટ પેજ ખબર પડી ગઈ, તો જો એમાં સેશન ન હોય ને તો કોઈ દિવસ એ પેજ ઓપન ન થાય અને મેસેજ એવો આવે કે ઇનવેલિડ સેશન, અથવા એ પેજનું ઓપન કરવા દેતું નથી. આટલું ઇમ્પોર્ટન્ટ છે સેશનનું. બરાબર. તો જો આની માટેનો પ્રોગ્રામ જે આપણે વાત કરી, તો કે HTMLનું પેજ બનાવ્યું. બરાબર. તો HTMLનું પેજ તમને ખબર જ છે કે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ, આપણે એક લોગિન બનાવ્યું. બરાબર. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ, આપણે એક પાસવર્ડ બનાવ્યો. બરાબર. અને ત્રીજું જે આપણું હિડન ફિલ્ડ છે, આપણી હિડન ફિલ્ડમાં આપણે વેલ્યુ આપણે સેટ કરી. તમે આમાં પણ ડિફોલ્ટ વેલ્યુ સેટ કરી શકો ને તમે આમાં પણ કરી શકો. તમે કરો તમને બ્રાઉઝરમાં દેખાશે. બરાબર. અને આ તમારું બટન છે, તમે જેવું ક્લિક કરશો એટલે આપણને ખબર મુજબ કે એક્શનમાં આ વેલિડ નામની જાવા ફાઇલ કોલ થશે. બરાબર. અહીંયા મેથડ પોસ્ટ છે એટલે આ પોસ્ટ મેથડમાં જશે. આપણને ખબર જ છે કે ડુ પોસ્ટ મેથડના સેશનમાં આપણી વેલ્યુ છે. આપણું પેજ બનાવ્યું આપણે HTMLનું. ઓકે. તો ડુ પોસ્ટના વેલિડ નામની જાવા છે, જોઈ રહ્યો આવી ગયું વેલિડ ડોટ જાવા. એ વેલિડ ડોટ જાવામાં આપણી વસ્તુ જશે. બરાબર. તો જો આપણે રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટરથી આપણે લોગિન આઈડી અને આપણે સેશન ફિલ્ડ આપણે લીધું. હવે આ સેશન ફિલ્ડ શું કરશું આપણે, તો રિક્વેસ્ટ ડિસ્પેચરનો યુઝ કરશું. તમને થોડું ખબર હશે કે રિક્વેસ્ટ ડિસ્પેચરનું કામ શું છે. આ રિક્વેસ્ટ ડિસ્પેચરનું કામ છે એક સવલેટમાંથી બીજા સવલેટમાં જવું. બરાબર. એમાં મેથડ છે બે, ફોરવર્ડ અને ઇન્ક્લુડ. કઈ મેથડ છે એમાં, તો કે ફોરવર્ડ મેથડ છે અને બીજી ઇન્ક્લુડ મેથડ છે. ફોરવર્ડનું કામ શું છે કે એક સવલેટમાંથી બીજા સવલેટમાં જવાનું હોય, કોઈ પણ ફાઇલ સાથે ન જાય, ખાલી શું કરે તો કે રિડાયરેક્ટ કરે. બટ સાથે તમારે રિક્વેસ્ટ અને રિસ્પોન્સનો ઓબ્જેક્ટ મોકલવો પડે. શું કામ, કે ભાઈ કયા બ્રાઉઝરમાંથી રિક્વેસ્ટ આપી છે એના માટે, અને કયા બ્રાઉઝરને આપણે રિક્વેસ્ટ મોકલવાની છે, જવાબ મોકલવાનો છે, રિસ્પોન્સ આપો છે એના માટે રિસ્પોન્સ ફાઇલ. તો આમાં શું છે લોજિકલી કોડ, કે જે ઇક્વલ્સ ડોટ જાવા ફાઇલ છે ને સવલેટ છે, આ બંને વસ્તુ મેચ થાય તો તમને વેલકમ પેજમાં લઈ જશે. બાકી તમને શું કરે, તમારું જે લોગિન પેજ છે તમારું, એ લોગિન પેજ તમારું ફરીવાર ઓપન થઈ જશે. બરાબર. ઇન્ક્લુડનું કામ શું છે કે તમે ઇન્ક્લુડમાં તમારા કરંટ પેજમાં તમારે કોઈ બીજું પેજ તમારે એડ કરવું છે, તો એની માટે કોનો યુઝ થાય છે, તો કે એની માટે યુઝ થાય છે ઇન્ક્લુડનો. બરાબર. આપણે થોડું ક્લાસમાં જોયેલું છે, બાકી બહુ ઇઝી જ છે. અત્યારે મેં આમાં કંઈ પણ દીધું છે કે રિક્વેસ્ટ ડિસ્પેચરનું કામ શું છે, તો કે એક સવલેટમાંથી બીજા સવલેટમાં જવું હોય તો એની માટે રિક્વેસ્ટ ડિસ્પેચર છે. તમારે કોઈ ફાઇલ એમાં અટેચમેન્ટ કરવી છે તો એની માટે ઇન્ક્લુડ છે. અને તમારે ખાલી એક પેજમાં તમારે બીજા પેજમાં જવું છે તો એની માટે ફોરવર્ડ છે. ઓકે. તો જો કન્ડિશન સાચી પડશે તો વેલકમમાં જશે, અને જો ખોટી પડશે લોગિન HTML આપણું પહેલું છે પછી પાછું આવે. ધારો કે આપણી કન્ડિશન સાચી છે તો આપણે જઈએ હવે વેલકમમાં. તો વેલકમમાં જવાથી જે સેશન આઈડી આપણું હતું ને આપણે ફરીવાર આપણે ગેટ કરાવી શકીએ. જુઓ શું કામ, કે આ વસ્તુ બધી જ સ્ટોર થઈ હોય રિક્વેસ્ટમાં, એનો રિક્વેસ્ટનો ઓબ્જેક્ટ અહીંયા આવશે. તમે જે લખ્યું ને RD ડોટ ફોરવર્ડ, તમે જે લખ્યું ને અહીંયા RD ડોટ ફોરવર્ડ તમે જે લખ્યું છે, ફોરવર્ડ પહેલો પેરામીટર છે રિક્વેસ્ટ, બીજો છે રિસ્પોન્સ. તો રિક્વેસ્ટ ડિસ્પેચરની આ ફોરવર્ડ મેથડ શું કરશે, જે રિક્વેસ્ટનો ઓબ્જેક્ટ છે એ તમને રિક્વેસ્ટમાં એડ કરશે, અને તમારો રિસ્પોન્સનો ઓબ્જેક્ટ છે રિસ્પોન્સમાં આવશે. અગેન આપણો નોર્મલ સવલેટ થઈ ગયો કે જેને તમે ડેટા મોકલો છે ક્લાયન્ટ,
એની ડિટેલ્સ તમારે રિક્વેસ્ટમાં આવશે અને તમારે જેને જવાબ મોકલવો છે એ ક્લાયન્ટ ડિટેલ્સ ક્યાં છે તો કે રિસ્પોન્સમાં હશે. જો અહીંયા સેશન તમારું આઈડી ફરીવાર આવી ગયું. જો અહીંયા સેશન આઈડી તમારી પાસે હશે તો તમને સેશન આઈડી તમને વેલકમ કરશે. બાકી શું આવશે? તમારું login.html ફોર્મ તમારું આવશે. બરાબર. એપ્લિકેશન શું છે કે તમારે ભાઈ કમેન્ટ કરવી હોય કોઈ વેબસાઇટમાં, બરાબર, તો એની માટે યુઝ થાય છે. તમારે કોઈ પેજને આઈડી આપવું હોય તો એના માટે યુઝ થાય છે. બરાબર. આના પ્રોબ્લેમ્સ પણ ઘણા બધા છે. બરાબર. શું પ્રોબ્લેમ? પહેલાં બેનિફિટ જોઈ લઈએ કે ઇઝી ટુ ઇમ્પ્લિમેન્ટ, સૌથી સહેલી વસ્તુ છે. બરાબર. આપણને ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ આવડતું હોય એટલે બરાબર. બરાબર. અને કૂકીઝ ડિસેબલ હોય ને તોય આ વસ્તુ કામ કરે એની માટે છે. બરાબર. કૂકીઝનો ઓપ્શન શરૂ હોવો જોઈએ. જે તમે નથી સેવ કરતા, ઘણીવાર બ્રાઉઝરમાં તમે સેવ પાસવર્ડનો ઓપ્શન આવે તો સેવ પાસવર્ડમાં જો વેબસાઇટમાંથી કૂકીઝ બંધ રાખી હોય બ્રાઉઝરમાંથી કોઈ યુઝરે કે ભાઈ મારે કોઈ પણ જાતની ઇન્ફોર્મેશન સ્ટોર નથી કરવી, તેમ છતાં આ વસ્તુ વર્ક કરે. બરાબર. પ્રોબ્લેમ શું છે? કોમન વસ્તુ મળી ગઈ કે ભાઈ મેન્ટેનમાં આપણે સર્વર આપણે મેન્ટેન કરવો પડે request.get પેરામીટરથી. બરાબર. અને રાઇટ ક્લિક કરીને તમે જુઓ તમને ઇન્ફોર્મેશન આરામથી તમને મળી રહે. બરાબર. તો આ એના પ્રોબ્લેમ છે. પછી ગેટ મેથડમાં તમને દેખાઈ જાય છે, કેમ કે આપણે જોયું છે ગેટ મેથડમાં આખું જ આપણને દેખાય. તો request.get પેરામીટર જ છે. ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ એ જે આપણે છે સેમ આવું જ બિહેવિયર છે. એટલે ગેટમાં આપણું જે સેશન આઈડી છે આપણું એક્સપોઝ થઈ જાય. બરાબર. અને તમે રાઇટ ક્લિક કરીને તમે પેજ સોર્સ જુઓ તો એમાં પણ તમને દેખાય છે. દેટ ઇઝ ધ બિગેસ્ટ સિક્યુરિટી કન્સર્ન. એટલા માટે બહુ ઓછું યુઝ થાય છે, આમ તો નહિવત યુઝ થાય છે. બરાબર. જે બીજી મેથડ છે દેટ ઇઝ URL રીરાઇટિંગ. બરાબર. આપણે જે ડુ ગેટ મેથડ છે, ડુ ગેટમાં આપણને ખબર છે કે આપણું આખું જ URL આપણને દેખાય છે. બરાબર. તો એ URLની પાછળ તમે ક્વેશ્ચન માર્ક કરીને તમે પોતે મેન્યુઅલી તમે સેશન આઈડી તમે એડ કરી શકો અને તમારું URL ફરીવાર જનરેટ થાય. દેટ ઇઝ કોલ્ડ રીરાઇટિંગ. તમને બીજી ભાષામાં સમજાવું તો તમે જે ડુ ગેટ મેથડનો યુઝ કરો, ઇનપુટમાં તમે ધારો કે 2 ફિલ્ડ તમે રાખ્યા, એ તમે HTMLમાં કોડિંગ કર્યું, ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ, ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ. તમે એવા 2 ફિલ્ડ બનાવ્યા. એ તમારા 2 ફિલ્ડ તમે જ્યારે બીજા પેજને કોલ કરાવો છો ત્યારે URL દ્વારા એ બીજા પેજમાં પાસ થાય છે અને ડુ ગેટ મેથડ URLમાંથી રીડ કરે છે. અને અહીંયા આપણે શું કરીએ છીએ? અહીંયા આપણે સર્વલેટના કોડિંગમાં આપણે શું કરીએ છીએ તો કે એક સર્વલેટમાં જ્યારે બીજા સર્વલેટમાં જાય છે તો જો કોલ કરાવીએ છીએ ને ત્યારે આપણે URLના પેરામીટર આપીને આપણે URL રીરાઇટ કરીએ છીએ. અને આપણને ખબર જ છે કે રિક્વેસ્ટનું જે આ URL છે એમાંથી આપણે વેલ્યુ લે તો યુઝ કરશું આપણે લોકો યુઝ કરશું ગેટ પેરામીટરનો. બરાબર. તો એનું કોડિંગ જોઈ લઈએ તો એનું કોડિંગ બહુ ઇઝી જ છે. બરાબર. આપણો પ્રોગ્રામ છે એક્ઝામ્પલ તરીકે. તો ધારો કે HTMLના પેજમાંથી એનું સેશન આઈડી આવ્યું. તો જો આ આપણું સેશન આઈડી છે કે જે સેશન નામના જાવા ફાઇલને કોલ કરાવશે. બરાબર. આનું નામ છે URL11 અને કોલ કોને કરાવશે? સેશનને. સ્લેશ કરીને આપણે શું કર્યું કે s_id આ એનું નામ છે અને 054 એની વેલ્યુ છે. આ SID2 બીજો પેરામીટર છે તો એને આ વેલ્યુ છે. હવે શું કરશે? આ URLને આપણે દેખાડશું. જેવો યુઝર ક્લિક કરશે એટલે એનું નેક્સ્ટ પેજ ઓપન થશે એન્ડ ધેટ ઇઝ અવર URL2. બરાબર. શું કરશે? URL2માં થોડીક નામમાં ભૂલ રહી ગઈ છે. અચ્છા, ઓકે, ના બરોબર જ છે. અહીંયા સેશન પછી જે આ નામ છે URL2, આ એકચ્યુઅલમાં ફાઇલનું નામ છે. બરાબર. આ URL2 નામની ફાઇલ ઓપન થશે અને એ શું કરશે તો કે request.get પેરામીટર દેખાણું અહીંયા SID. બરાબર. આથી તમને દેખાડશું SID1 અને SID2. આ તમને ક્યાંથી વેલ્યુ મળી? તો તમે જ્યાં URLમાં તમે જે રીરાઇટ તમે કર્યું છે અહીંયાથી આ નામ અને વેલ્યુ, આ નામ અને વેલ્યુ. બરાબર. આ દ્વારા તમે URLને તમે રીરાઇટ કરીને પણ તમે શું કરી શકો છો? તમે સેશનને તમે ક્લિયર કરી શકો છો. આઉટપુટ છે તમે નેક્સ્ટ પેજ ઉપર ક્લિક કરો એટલે નેક્સ્ટ પેજ ખુલશે. જો આ દેખાડે તમને પેરામીટર, આ પેરામીટર આ પ્રોગ્રામમાં રીડ થશે અને તમને પ્રિન્ટ કરાવશે. બરાબર. This is the example of URL rewriting. બરાબર. તો URL રાઇટિંગમાં શું પોસિબલ? સેમ વસ્તુ છે કે બ્રાઉઝરમાં ઇન્ડિપેન્ડન્ટ નથી, કૂકી ડિસેબલ હોય તોય કામ કરે. બરાબર. ફોર્મ સબમિશન દરેક પેજમાં રિક્વાયરમેન્ટ નથી કેમ કે URL તમે કોડિંગ દ્વારા બિલ્ડ કરો છો. બરાબર. પણ આ શું પ્રોબ્લેમ છે કે તમને આખી જ લિંક ખબર હોવી જોઈએ. માત્ર ટેક્સ્ચ્યુઅલ ડેટા આ સેન્ડ કરે છે અને હેડરની સાઇઝ બહુ મોટો કન્સ્ટ્રેન્ટ છે. તમને યાદ હોય તો 240 કેરેક્ટર જ તમે ખાલી એડ કરી શકો. બરાબર. અને તમે જે ક્વેશ્ચન માર્ક દ્વારા તમે નેમ અને વેલ્યુ પર તમે ચેન્જ પણ કરી શકો. બરાબર. તો આ મોટો પ્રોબ્લેમ છે. આ બહુ બેઝિક મેથડ છે હિડન ફોર્મ ફિલ્ડ અને URL રીરાઇટિંગ. હવે જે આપણી મેથડ છે દેટ ઇઝ કૂકીઝ એન્ડ સેશન. બરાબર. જે આપણે વાત કરીએ છીએ
કે બ્રાઉઝરની ઇન્ફોર્મેશન, ક્લાયન્ટની ઇન્ફોર્મેશન આપણે સ્ટોર કરાવી છે બ્રાઉઝરમાં, બરાબર. બ્રાઉઝરમાં આપણે ક્લાયન્ટની ઇન્ફોર્મેશન સ્ટોર કરાવી છે, ધેટ ઇઝ કોલ્ડ કૂકીઝ, બરાબર. બાકી તમને ખબર જ છે કૂકીઝ અને બિસ્કીટ વચ્ચેનો ડિફરન્સ કોને કહેવાય, બરાબર. તો મને એવું હોય તમે કમેન્ટ કરી શકો છો કે ભાઈ આને કૂકીઝ કહેવાય અને આને બિસ્કિટ કહેવાય, બરાબર. તો કૂકીઝમાં કેટલી વસ્તુ સ્ટોર થાય છે? ભાઈ તમે કૂકીઝમાં તમે નામ સ્ટોર કરાવી શકો છો, તમે વેલ્યુ સ્ટોર કરાવી શકો છો, કમેન્ટ, પાથ, ડોમેન, પછી મેક્સિમમ એટલે કૂકીઝ કેટલા સમય સુધી સ્ટોર રહેશે, દેટ ઇઝ કોલ્ડ મેક્સિમમ, બરાબર. અને તમે કૂકીઝ તમે અપડેટ કર્યા કરો, દેટ ઇઝ ધ વર્ઝન, બરાબર. તો આ બેઝિક કૂકીઝ છે, દેટ ઇઝ ધ પીસ ઓફ ઇન્ફોર્મેશન બિટવીન ધ મલ્ટિપલ ક્લાયન્ટ રિક્વેસ્ટ, બરાબર. અને સ્ટોર થાય છે બ્રાઉઝર સાઇડ. ઓકે, ચલો આગળ વધીએ. કૂકીઝ કઈ રીતના વર્ક કરે છે? જે વાત કરી મુજબ કે વેબ ક્લાયન્ટ છે એ પહેલી વાર રિક્વેસ્ટ મોકલશે જાવાના સર્વલેટને, અને સર્વર છે આપણને રિસ્પોન્સ મોકલશે, એ રિસ્પોન્સ સાથે કૂકીઝ મોકલશે. એટલે જુઓ, પહેલી વાર રિક્વેસ્ટ કરે તો તારે કોઈ દિવસ કૂકીઝ હોવા નથી, પહેલી વાર રિક્વેસ્ટ થઈ ગઈ છે, બરાબર. અને બીજી વાર જ્યારે રિક્વેસ્ટ મોકલશે ત્યારે શું કરશે? જે કૂકીઝ આપણે સેટ કરી છે રિક્વેસ્ટ સાથે કૂકીઝ સર્વરને સેન્ડ થશે, એટલે સર્વરને ખબર પડે કે આ કોઈ ક્લાયન્ટ છે જે જૂનો ક્લાયન્ટ છે આપણો. ઓકે, હોપફુલ તમને સમજાતું હશે. ના સમજાતું હોય તમે પૂછી શકો છો ગમે ત્યારે. ઓકે, અત્યારે આપણે બેઝિક આઈડિયા આપીએ છીએ અબાઉટ ધ કૂકીઝ, બરાબર. તો કૂકીઝ સેટ કરવા માટે આપણે જોઈએ તો કૂકીઝ સેટ કરવા માટે ઓકે, બે ટાઈપ્સ છે એના, ટાઈપ્સ ઓફ કૂકીઝ, પર્ઝિસ્ટન્સ અને નોન પર્ઝિસ્ટન્ટ. નામ એવું કામ, બરાબર, કે તમે સિંગલ સેશન માટે લોગિન કરો છો અને તમારું કામ પૂરું બ્રાઉઝર ક્લોઝ કરે એટલે ક્લોઝ થઈ જાય, એટલે ટૂંકમાં તમે ટેમ્પરરી કનેક્ટ કરો, દેટ ઇઝ કોલ્ડ નોન પર્ઝિસ્ટન્ટ. અને તમે પરમનન્ટ તમે સેશન તમારું તમે રાખો, બરાબર, તમે બ્રાઉઝરને ક્લોઝ કરો તેમ પણ છે તમારો ડેટા તમારો સ્ટોર કરે. એક્ઝામ્પલ તરીકે તમારું જીમેલ, તમે જીમેલ એકવાર ઓપન કરી નાખ્યું અને તમે ક્લિક કરશો રિમેમ્બર મીમાં, તમે બ્રાઉઝર ક્લોઝ કરો અને તમે ફરીવાર તમે તમે જીમેલ ઓપન કરો, તમારું સીધું જ તમારું મેલ ઓપન થાય છે, દેટ ઇઝ પર્ઝિસ્ટન્ટ. પણ તમે જો લોગ આઉટ કર્યું છે ત્યારે જ તે શું કરશે એ કે પોતાની કૂકીઝને આપણું ક્લીન કરશે, બરાબર. એ પણ કેવો ડેટા? તો કે તમે જોયો હશે તે ડેટા. ઓકે, ચલો તો ટાઈપ્સ ઓફ કૂકીઝ છે. હવે આપણે જે મેઇન વાત કરવાની છે, કૂકીઝ ક્યાં આવેલું છે? તો કૂકીઝ આવેલું છે javax.servlet.htp કૂકીઝ ક્લાસ, બરાબર. અને તમારે કૂકીઝ તમારે ક્રિએટ કરવી હોય તો કૂકીઝ માટેનો કન્સ્ટ્રક્ટર બહુ સહેલો છે. આ શું છે? તો કે કન્સ્ટ્રક્ટર, થોડુંક જાવા યાદ કરી દો. કોને કહેવાય કન્સ્ટ્રક્ટર? જ્યારે તમે ઓબ્જેક્ટ ક્રિએટ કરો ત્યારે જ તમારો મેથડને તમારો ક્લાસ કોલ થઈ જાય અને તમારા પેરામીટર સેટ થઈ જાય, દેટ ઇઝ કોલ્ડ કન્સ્ટ્રક્ટર. તો કૂકીઝ સી ઇક્વલ ટુ ન્યૂ કૂકીઝ સેશન આઈડી દ્વારા કૂકીઝ આપણી સેટ થશે, બરાબર. તો એનું એક્ઝામ્પલ થઈ ગયું. હવે આપણે એનો અલગ અલગ મેથડ જોઈએ તો જો આ અલગ અલગ મેથડ છે. ગેટ મેક્સ એજ, તમે જે કૂકીઝને કેટલા સમય સુધી તમારે સ્ટોર કરાવવો છે, ઓટોમેટિક ડિલીટ કરાવવો છે, દેટ ઇઝ ધ ગેટ મેક્સ એજ, બરાબર. તો એ તમારી મેક્સ એજ રહી. પછીનું નામ છે ગેટ નેમ, તમે જે કૂકીઝનું તમે જે નામ આપ્યું છે આ દેટ ઇઝ કોલ્ડ નેમ, સેશન આઈડી. એ નામ લેવા માટે તો કે ગેટ નેમ છે. પછી તમે જે વેલ્યુ તમારીને સેટ કરો છો એની માટે સેટ વેલ્યુ કૂકીઝ, અને તમારી વેલ્યુ જોતી હોય તો દેટ ઇઝ સેટ વેલ્યુ. અને તમારે કૂકીઝને ક્યારે એક્સપાયર કરવી છે તો એની માટે તમારે વેલ્યુઝ આવશે, બરાબર. એ તમે જે વેલ્યુઝ નાખશો દેટ કાઉન્ટ ઇન અ સેકન્ડ. આ યાદ રાખજો, કૂકીઝની જે એજ છે એ સેટ થાય છે સેકન્ડમાં. આગળ આપણે સેશન આવશે એ સેટ થાય મિલી સેકન્ડમાં, એટલે કન્ફ્યુઝન ન થાય એટલા માટે, બરાબર. એટલી વસ્તુ મેઇન કામની છે. તો હવે આપણેનો પ્રોગ્રામ જોઈએ કે ભાઈ કૂકીઝ કઈ રીતના એડ કરવી, બરાબર. તો કૂકીઝ એડ કરવા માટે ને કૂકીઝ ગેટ કરવા માટેનો પ્રોગ્રામ જોઈએ સીધો જ આપણો. તો જો કૂકીઝ ક્રિએટ કરવા માટે તો સૌથી સહેલું જ છે, કૂકી સી ઇક્વલ ટુ ન્યૂ કૂકી, બરાબર. અને રિસ્પોન્સમાં તમે એડ કરો. શું કામ? કે પહેલી વાર રિક્વેસ્ટ કરતા આપણી પાસે હોતી નથી, તો બીજી વાર આપણે તે રિક્વેસ્ટ ટૂંકમાં જે જવાબ આપણે મોકલીએ છીએ એમાં આપણે કૂકીઝ એડ કરીને આપણે મોકલીએ છીએ, બરાબર. તો રિસ્પોન્સ ડોટ એડ કૂકીઝ. રિટ્રાય કરવા માટે તો યુઝ કરશું આપણે કૂકીઝનો એરે ઇક્વલ ટુ રિક્વેસ્ટ ડોટ ગેટ કૂકીઝ. શું કામ રિક્વેસ્ટનો ઓબ્જેક્ટ યુઝ થયો અહીંયા? કે કૂકીઝ આપણી સ્ટોર થાય છે આપણી બ્રાઉઝરમાં. ક્યાં સ્ટોર થાય છે? એ સ્ટોર થાય છે આપણા બ્રાઉઝરમાં. તો બ્રાઉઝરમાંથી આપણે કોઈ વેલ્યુ લાવવી હોય તો એની માટે આપણે કોનો યુઝ કરીએ છીએ? આપણે યુઝ કરીએ છીએ એની માટે તો કે રિક્વેસ્ટનો. એટલા માટે રિક્વેસ્ટ આવે ને ગેટ કૂકીઝ. હવે આપણને ક્વેશ્ચન થાય કે શું કામ અહીંયા ફોર લૂપ, બરાબર. તો
કૂકીઝ હોઈ શકે આપણે કોઈ પણ પેજમાંથી સેટ કરી હોય, કેટલી કૂકીઝ છે આપણને ખબર નથી, કેટલી કૂકીઝ છે એ આપણને ખબર નથી, પણ એટલી ખબર હોય કે શરૂઆત થાય 0થી, ગમે એટલી હોઈ શકે. તો એની એક મેથડ છે કે શું કરશે, આ જેટલી પણ રિક્વેસ્ટ કૂકીઝ હશે એ બધી જ કૂકીઝ સ્ટોર થઈ હશે સીમાં, અને એની એક મેથડ છે કે સી ડોટ લેન્થ, એ આપણને શું આપશે કે ભાઈ આમાં કેટલી વેલ્યુઝ આવેલી છે. એક ઇન્ડેક્સમાં નેમ અને વેલ પેરનું કોમ્બિનેશન આવશે. શું આવશે? નેમ અને વેલ્યુનું કોમ્બિનેશન આ કૂકીઝમાં આવશે. આ નોર્મલ એરે નથી, આને એક એરેલિસ્ટ એડપ્ટર પણ કહેવામાં આવે છે, જેમાં 2 કી વેલ્યુ પેર તમારી સ્ટોર થાય છે. તો જેટલી સ્ટાર્ટ થઈ સ્ટોર હશે એ તમારી વેલ્યુ આવશે. પછી જે તમારી 0 નંબરની હોય તો 0 નંબરનું તમારે નામ લેવું છે અને 0 નંબરની તમારે વેલ્યુ લેવી છે. તો એની માટે મેથડ કઈ છે? આપણે આગળ જોઈ મુજબ કૂકીઝનો ઓબ્જેક્ટ ડોટ ગેટ નેમ, કૂકીઝનો ઓબ્જેક્ટ ડોટ ગેટ વેલ્યુ. આ તમને શું આપશે? તમે જે આગળ કૂકીઝ તમે સેટ કરી છે, આ કૂકીઝ આપણે એક જ અહીં સેટ કરી છે એટલે એક આવે. તમે કૂકીઝ C1 કરો, C2 કરો, C3 કરીને તમે ગમે એટલી કૂકીઝ તમે ક્રિએટ કરી શકો, બરાબર. તો આ સેશન અને આ આઈડી તમને ક્યાં મળશે? તો એ તમને મળશે અહીંયા નેમ અને વેલ્યુ, બરાબર. આવો પ્રોગ્રામ છે, સિમ્પલ ને સાદો, બરાબર. ડિલીટ કરવી હોય તો સૌથી સારામાં સારું સેમ કૂકીઝનો ઓબ્જેક્ટ, ન્યૂ કૂકીઝ, અને બીજું યુઝર નેમ, તમારી વેલ્યુ તમે ખાલી આપી દો તો તમારી કૂકીઝ તમારી ડિલીટ થઈ ગઈ. ટૂંકમાં આપણે એને કહીએ છીએ ઓવરરાઇડ. કોઈક ડેટા હતો એ ડેટાને આપણે સ્વેપ કરી નાખ્યો નલથી, એટલે આપણી કૂકીઝ ડિલીટ થઈ ગઈ. બીજું છે તો કે મેક્સ એજ, 10 સેકન્ડમાં ઓટોમેટિકલી આ વેલ્યુ ડિલીટ થઈ જશે, બરાબર. અને ત્રીજું, તમે આ બંને વસ્તુ તમે સેટ કરો તો તમે રિસ્પોન્સમાં એડ કરી દો તો જે ક્લાયન્ટ છે એ ક્લાયન્ટ સાઇડ તમારી કૂકીઝ તમારી ડિલીટ થઈ જશે, બરાબર. કૂકીઝ કેમ ક્રિએટ કરવી, કૂકીઝને કેમ કોલ કરાવી, ડિસ્પ્લે કરવી, અને કૂકીઝની તમારે કેમ ડિલીટ કરવી, આ 3 વસ્તુ આપણે કૂકીઝ પૂછે તો આપણે કેમ લખવું એમાં લખી શકીએ. અથવા તમને એમ પૂછે કે સેશન મેનેજમેન્ટ ટ્રેકિંગ, તો એમાં તમારે કૂકીઝમાં આટલી વસ્તુ લખવાની હોય, બરાબર. તો હવે આપણે આખો પ્રોગ્રામ જોઈએ. ધારો કે આપણો લોગિન આઈડી છે, જો એ કૂકીઝ પહેલી વાર આવે તો કૂકીઝ એડ થઈને બીજી વખતે ત્યાં જાય. જેટલી પણ વાર તમે કોલ કરો એટલી વાર તમારી ફાઇલ આવે. આવો ફ્લો છે. તો કૂકીઝ નામની પહેલી ફાઇલ, તો જો ભાઈ સિમ્પલ છે, ટેક્સ ને પાસવર્ડ નાખ્યો, બરાબર. હવે મારા ઘડી કેવું ન પડે કે ટેક્સ છે તો કે આ નેમ લોગિન, આ ટાઈપ ઇક્વલ ટુ પાસવર્ડ છે તો કે આ PWT, બરાબર. તો PWT અને લોગિન દ્વારા આપણને વેલ્યુઝ મળશે, બરાબર. કૂકીઝ નામની વન ફાઇલમાં તો જો પહેલી વાર આપણે શું કર્યું, આપણે પેરામીટર ગેટ કર્યા, બરાબર. હવે જો લોગિનને જવા ઇક્વલ્સ છે તો પહેલી વાર આપણે કૂકીઝને આપણે એડ કરી, બરાબર. C1 નામ છે અને લોગિનનું નામ છે, એનાથી આપણે કૂકી ક્રિએટ કરી, રિસ્પોન્સમાં આપણે કૂકીને એડ કરીને આપણે ખાલી કૂકીઝની વેલ્યુ આપણે પ્રિન્ટ કરાવીએ છીએ, બરાબર. તો હવે જો પેજ બરોબર નથી તો બીજા પેજમાં રિડાયરેક્ટ કરીએ છીએ આપણે, બરાબર. તમારે જ્યાં કરવું હોય ત્યાં રિક્વેસ્ટ ડિસ્પેચરનો યુઝ કરીને તમે કરી શકો છો, બરાબર. ડન. હવે ધારો કે કૂકીઝ તમે બીજી વાર આ ફાઇલ તમે કોલ કરાવો છો, જો આ આપણું લોગિન પેજ છે, તમે લોગિન થઈ ગયા કે જેમાં તમે કૂકીઝ તમે સેટ કરી, બરાબર. તો હવે તમે નેક્સ્ટ પેજ ઉપર ક્લિક કરો તો શું કરશે, કૂકીઝ 2માં શું કરશે, કૂકીઝ ગેટ કરવાની ટ્રાય કરશે. જો શું કર્યું, કૂકીઝ C ઇક્વલ ટુ રિક્વેસ્ટ ડોટ ગેટ કૂકી અને ગેટ વેલ્યુ. તો જો કૂકીઝ તમારી સેટ તો આ રીતે તમારી કૂકીઝ તમારી વેલ્યુ આવશે. બહુ ઇઝી કોડિંગ છે. I ઇક્વલ ટુ 0 લેન્થ, કૂકીનું નામ અને કૂકીનું વેલ્યુ, અને તમે નવી પણ કૂકીઝ તમે સેટ કરી શકો. અને પાછું અહીં ત્રીજું પેજ તમે કોલ કરાવો તો ત્રીજા પેજમાં કૂકીઝ પાછી ફોરવર્ડ થશે. આ ત્રીજું પેજ કૂકીઝ આવ્યું તો જુઓ આ ત્રીજું પેજ, ફરીવાર કૂકીઝ તમારી સેટ કરી. ખાલી સમજાવવા માટે કૂકીઝ કઈ રીતના કામ કરે છે તો જો એટલી કૂકીઝ એમાં સેટ થઈ ગઈ. C1ની પણ આવી, એમાં જો C1 જાવા અને C2 તો જાવા. પહેલી કૂકીઝ તમારી કૂકીઝ 2માં સેટ થઈ હતી, દેટ ઇઝ C1 વેલ્યુ. જો આ C2 વેલ્યુ છે, બરાબર, કે જે અહીંથી આપણે સેટ કરી હતી. જો ફ્લો બહુ મસ્ત છે, તમે શાંતિ જો તો તમને ખબર પડશે. અહીંયા આપણે C1 કર્યું સેટ, બરાબર. આ C1 આપણને નેક્સ્ટ પેજમાં આપણને મળ્યું, બરાબર. C1 પછી આપણે C2 સેટ કર્યું અને કૂકીઝ 3માં આપણને C1 અને C2 આપણને 2 મળ્યું. તો આ તમને ખબર પડે કે જેટલી પણ કૂકીઝ એ એડ થાય છે અને કૂકીઝના મેથડ દ્વારા, આ જે આપણી મેથડ છે એના દ્વારા આપણે કૂકીઝને આપણે ગેટ કરી શકીએ છીએ. ઓકે, હોપફુલી તમને સમજાતું હશે, બરાબર. કૂકીઝના આ તમે જોઈ શકશો, બહુ ઇઝી છે મેન્ટેન કરવા માટે. સ્ટેટ તમે કઈ જગ્યાએ છો તે, બરાબર. ક્લાયન્ટ સાઇડ તમારે મેનેજ કરવા માટે તમે યુઝ કરી શકો છો, બરાબર. આ બધી જ વસ્તુઓ આપણી કૂકીઝમાં અને સેશનમાં આપણે જોઈ શકીએ છીએ, બરાબર. તો આ પ્રોબ્લેમ પર શું થાય કે બ્રાઉઝરમાં ડિસેબલ હોય તો તમારો કૂકીઝ કોઈ દિવસ સ્ટોર ન થાય. તમે જ્યારે રિક્વેસ્ટને તમે ગેટ કરશો તો એમાં તમારે નલ વેલ્યુ આવશે.
બરાબર, કેમ કે મેન્ટેન થાય છે ક્લાયન્ટ સાઈડ, એટલે ક્લાયન્ટના સેટિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, તો ધીસ ઇઝ ધ ડિસએડવાન્ટેજ ઓફ કૂકીઝ. ઓકે, ચલો આગળ વધીએ. બરાબર, આવા તમને ક્વેશ્ચન પૂછાય ઇન્ટરવ્યૂમાં. બરાબર, તમે જો તમે જશો વેબ ડેવલપમેન્ટમાં તો એની માટેના બધા ક્વેશ્ચન્સ છે. માત્ર જાવામાં જ કૂકી નથી, તમે કોઈ પણ તમે ડેવલપમેન્ટમાં જાઓ, બધે જ કૂકીનો કન્સેપ્ટ તમારો આ છે. ખાલી મેથડ શું હોય તો કૂકીઝ કેમ ગેટને સેટ કરવી એની વસ્તુ ખાલી કોડિંગ અલગ હોય, બાકી કૂકીઝ કોને કહેવાય, બાકી બધી જ વસ્તુ સેમ હોય. ઓકે, એના પછી આગળ વધીએ તો કે હવે વાત કરીશું આપણે સેશન. તો સેશન માટે આપણે મતલબ શું હતો કે કેટલા સેશનનો મતલબ એવો હતો કે કેટલા સમય ડ્યુરેશનથી ક્લાયન્ટ અને સર્વર કનેક્ટેડ છે, તો એની માટે આવે છે HTTP સેશન. બરાબર, તમે જોઈ શકો છો એના 3 રસ્તા છે. બરાબર, બ્લાઇન્ડ ઓબ્જેક્ટ, પછી કઈ રીતના આપણે સેશનને મેનિપ્યુલેટ કરવો. બરાબર, તો આ બધા ટાસ્ક એના છે. બરાબર, તો આવું સિમ્પલ એક એક્ઝામ્પલ છે. કોઈ એક ક્લાયન્ટ છે, બરાબર, એક બીજો ક્લાયન્ટ છે, એ સર્વલેટ દ્વારા જે સર્વરમાં આપણે કનેક્ટેડ છે, તો એ બંનેને હંમેશા યુનિક સેશન આઈડી હશે કે ભાઈ આ ક્લાયન્ટ આની હારો કનેક્ટ થયો અને આ ક્લાયન્ટ આની હારો કનેક્ટ થયો. બરાબર, તો ઇન્ડિવિડ્યુઅલ ક્લાયન્ટનો ડેટાને મેનેજ કરવો, દેટ ઇઝ ધ ટાસ્ક ઓફ સેશન મેનેજમેન્ટ. બરાબર, ફરી વાર કહું, ઇન્ડિવિડ્યુઅલ ક્લાયન્ટ, ધારો કે તમે કોઈ રિઝલ્ટ જોશો. બરાબર, તો તમે બધા જ એક બ્રાઉઝરમાંથી રિક્વેસ્ટ કરશો રિઝલ્ટ જોવા માટે, તો એ રિઝલ્ટનો જવાબ તમને જ મળે અને તમે કેટલી વાર સર્ચ કર્યું, એ ડેટા સ્ટોર કોણ કરે છે, તો એ ડેટા સર્વર સ્ટોર કરે છે. બરાબર, તો એની માટે પેકેજ કયું છે અગેન તો કે HTTP સેશન નામનું પેકેજ છે. બરાબર, અને ડિફોલ્ટ સેશન ટાઈમઆઉટ કેટલો હોય છે, 30 મિનિટ્સનો હોય છે, કે અત્યારે સ્ટીલ yahoo.com આ જ છે. બરાબર, કે yahoo.com તમે લોગિન કર્યું હોય તો 30 મિનિટ પછી તમે જો ઇનએક્ટિવ હો તો ઓટોમેટિકલી લોગ આઉટ થઈ ગયા છે. અને ગૂગલમાં લગભગ 30 દિવસનું સમથિંગ છે, મને એક્ઝેક્ટલી ખ્યાલ નથી, બટ સમથિંગ એવું કંઈક છે. બરાબર, તો હવે આપણે સેશન મેનેજમેન્ટના કન્સેપ્ટ જોઈએ અલગ અલગ. આ મેથડના નામ છે કે ડાયરેક્ટ પ્રેક્ટિકલ આપણે જોઈએ. બરાબર, આ બધા જ ખાલી મેથડના નામ છે, આપણે પ્રોગ્રામ જોઈએ સીધા જ. તો કઈ રીતના સેશન ક્રિએટ કરવો, તો સેશન ક્રિએટ કરવા માટે છે HTTP સેશન, એનો ઓબ્જેક્ટ request.get સેશન. બરાબર, જો સેશન હશે તો એ ગેટ થશે અને HSમાં સ્ટોર થશે. બરાબર, અને તમારે સેટ કરવો હોય તો hs.set એટ્રીબ્યુટ ID અને એની વેલ્યુ. બરાબર, તો ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ ધીસ. બરાબર, હવે તમારે રિટ્રાઈવ કરવું હોય તો સેમ HTTP સેશન hs request.get સેશન ફોલ્સ. ઓકે, સોરી એક ભૂલ થઈ ગઈ. આનો મતલબ એમ થાય તમે કોઈ પેરામીટર તમે નથી આપ્યા, એનો મતલબ એવો થાય કે તમે અત્યારે કૂકીઝને સેટ કરી રહ્યા છો, એ ડિફોલ્ટ તમારું ટ્રુ હોય છે. બરાબર, હવે તમે કોઈ વસ્તુ તમે ક્રિએટ કરી છે અને તમારે એને રિટ્રાઈવ કરવી છે, તો એની માટે તમારે અહીંયા ઉપર ફોલ્સ. ઇટ મીન્સ કે તમારે નવું સેટ નથી કરવાનું, તમારે ગેટ કરવાનું છે. તો શું કરવાનું, તો કે સ્ટ્રિંગ વેરિયેબલ hs.get એટ્રીબ્યુટ. આનો મતલબ શું થયો કે ડિફોલ્ટ તમને વેલ્યુ કેમાં મળશે, આની ડિફોલ્ટ વેલ્યુ મને સ્ટ્રિંગમાં મળશે. કેમાં મને મળશે, સ્ટ્રિંગમાં. ઓકે, તો હવે ઇનવેલિડ તમારે કરવું હોય, ટૂંકમાં ઇનવેલિડ મતલબ શું થાય કે તમારે સેશન ડિલીટ કરવું છે, તો બહુ ઇઝી છે. તમે hs ડોટ તમે ઇનવેલિડ કરી નાખો તો તમારું આ સેશન તમારું ઇનવેલિડ થઈ જશે. ઓકે, હજી બીજા ઘણા રસ્તા છે, આગળ આવશે. તો જુઓ, એક સેશન પેજ છે, મેં લોગિન કર્યું, સેશન ડોટ જાવામાં સેશન મેં ક્રિએટ કર્યું અને સેશન ડોટ જાવામાં સેશન રિટ્રાઈવ કરીશ. બરાબર, અને સેશન 3માં પણ રિટ્રાઈવ કરીને એનું ડિલીટ કરીશ. બરાબર, આ એક ફાઇલ HTML, એમાંથી આપણી બીજી ફાઇલ દેટ ઇઝ જાવા ફાઇલ, એમાં આપણે સેશનને ક્રિએટ કરશું. બીજી ફાઇલમાં આપણે સેશન આપણે રિટ્રાઈવ કરશું. ત્રીજીમાં આપણે શું કરશું તો કે ઇનવેલિડ કરશું. આવો ફ્લો સમજાય એના માટે. બરાબર, અને ફરીવાર લોગઆઉટ કરીને તમારું લોગિનનું પેજ તમારું ઓપન થાય અને તમારી સાયકલ તમારી આ ચાલ્યા કરે. જુઓ, સિમ્પલ છે. આપણે HTML ફાઇલ, બરાબર, ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ, તો જુઓ લોગિન આઈડી આપણે જાવા આપી દીધું. બરાબર, ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ. આ તો ખાલી સમજવા માટે જ છે કે કોઈ રીતના આપણે ફ્લો જોઈએ, તમે ગમે નામ રાખી શકો છો. તો અહીંયાથી કોલ થશે hsession1 નામની ફાઇલ. મેથડ કઈ છે, ગેટ. આ તમે ન લખો તો પણ ચાલે. ક્લિયર? તો આગળ વધીએ. એના પછી સેટ કન્ટેન્ટ ટાઈપ. બરાબર, આ તમને બધું જ ખબર છે, આગળનું ઉપર કોડિંગ એઝ ઇટ ઇઝ છે. બરાબર, આમાં મારે તમે વારા ઘડી કેવું ન પડે કે ઉપર શું લખવાનું છે. તો તમારે ક્યાં જવું છે, તમારે લખવું છે બ્રાઉઝરમાં, તો રિસ્પોન્સ કરી નાખ્યો ગેટ રાઇટર. આપણે શું કરીએ છીએ, રિક્વેસ્ટ ડિસ્પેચરનો ઉપયોગ કરીને કે જો લોગિન્સ જાવા હોય, એટલે શું થયું કે જો ભાઈ બંને જાવા ઇન્સર્ટ કર્યું હોય તો આપણે શું કરવાના છીએ, આપણે સેશન ક્રિએટ કરવાના છીએ. બરાબર, તો અહીંયા આપણે સેશન આપણે ક્રિએટ કર્યું, જો બાય ડિફોલ્ટ ટ્રુ આવ્યું અને આપણે ત્યાં હાઇપર લિંક મૂકી હોમ પેજ નામની.
બરાબર. અને જો પાસવર્ડ ખોટો હશે તો રિક્વેસ્ટ ડિસ્પેચરનો યુઝ થઈને તમારું પહેલું HTMLનું પેજ ઓપન થઈ જશે. બરાબર. આ થોડુંક નીચે કટ થાય છે પણ ત્યાં વસ્તુ લખેલી જ છે, દેટ ઇઝ rd.include રિક્વેસ્ટ કોમા રિસ્પોન્સ. ઓકે, તો આ તમારું પેજ ફરી ઓપન થઈ જશે અને બાકી તમે મૂકીએ છે હાઇપરલિંક. બરાબર. તમને એમ થાય જાવામાં કેમ કરી, જાવાની ખાસિયત આ છે કે જો એ સ્ટ્રિંગ છે, શું સ્ટ્રિંગમાં તમે ગમે લખી શકો અને બ્રાઉઝર અને કમ્પાઇલ કરશે ત્યારે ખબર પડશે આઈલા આ તો એન્કર ટેગ છે. બરાબર. તો આ વસ્તુ છે HTTP. હવે તમે ક્લિક કરશો આની ઉપર તમારું હોમ પેજ ઓપન થશે, તમે ક્લિક કરી શકો, દેટ ઇઝ યોર હાઇપરલિંક. તમે ક્લિક કરશો તો હવે શું કરશે, સેશન 2 વાળું છે, સેશનને ગેટ કરશે. જો અહીંયા શું કર્યું, પ્રિન્ટ ટાઇટલ ઓબ્જેક્ટ દ્વારા ડુ ગેટ મેથડ જ છે, એ શું કરે છે તો કે રિક્વેસ્ટ ડોટ ગેટ સેશન ફોલ્સ કર્યું અને આનો આપણને ખબર હોવી જોઈએ તો s.id થી એને શું કર્યું તો કે સ્ટ્રિંગ તમારું ગેટ કર્યું. અહીંયા પાછું આપણે ત્રીજું પેજ મોકલ્યું, એ ત્રીજા પેજમાં તમે ત્યારે પણ તમે રિટ્રાઈવ કરી શકો. તો શું કર્યું, એન્કર ટેગનો ઉપયોગ કરીને આપણે થર્ડ ટેગમાં આપણે ત્યાં ગયા. બરાબર. હવે આપણે ત્રીજી ફાઇલ જો આનું આઉટપુટ, હવે તો આપણે આની ઉપર ક્લિક કરશું, તમે ત્યાં ક્લિક કરશો તમારું કાઉન્ટર વધ્યા કરશે. બરાબર. તો અહીંયા જો તમે ગેટ એટ્રીબ્યુટ કર્યો, હેલો કર્યો, ટાઈપ સબમિશન કર્યું, હવે તમે શું કર્યું તો કે ઇનવેલિડ કર્યું, તો હવે તમારું સેશન તમારું પૂરું થઈ ગયું. બરાબર. અને તમારી ક્લિયર થઈ ગઈ તમારી મેમરી અને તમે હવે ગેટ કરવાની ટ્રાય કરો તો શું આવશે, સેશન ઇઝ ઇનવેલિડ. બરાબર. કેમ કે તમે ગેટ કરશો એટ્રીબ્યુટ, તમને નામ ખબર છે s.id, પણ આની કોઈ વેલ્યુઝ નહીં આવે કેમ કે આપણે સેશન નંબર 3માં આપણે શું કરી નાખ્યો છે તો કે આપણે એને ઇનવેલિડ કરી નાખ્યો છે. બરાબર. સૌથી મોટો ક્વેશ્ચન આ બને, સેશન ટ્રેકિંગ મિકેનિઝમ. બરાબર. 10 માર્ક માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આ છે. ઓકે, ચાલો. ઓકે, તો અસાઇનમેન્ટના અલગ અલગ ક્વેશ્ચન્સ છે. બરાબર. સેશન કુકીઝને કમ્પેર કરવાના, લોગિન ફોર્મ બનાવવાનું, સવલેટ બનાવવાનું. તો આ આપણો મેઇન કન્સેપ્ટ હતો. બરાબર. અને છેલ્લું સેશનને ડિસ્ટ્રોય કરું તો એની માટે છે ટાઈમ આઉટ. તો એની માટે આપણે બે રસ્તા છે. પહેલું, XML ફાઇલમાં તમે વેબ એપ ટેગ જે તમારો છે તે તમે લખી નાખો સેશન ટાઈમ આઉટ 10. અહીંયા ફિલ્ડ મિનિટમાં છે. ક્યાં છે, મિનિટમાં છે. તો શું કરશે, પોતે જ વેબ XML ફાઇલ 10 મિનિટ પછી આ સવલેટનું સેશન એક્સપાયર કરી નાખશે. બરાબર. અને બીજો રસ્તો છે ટાઈમ આઉટ. શું નામ છે, ટાઈમ આઉટ. તમે કરી નાખો સેક્સિમમ મેસ ઇનએક્ટિવ ઇન્ટરવલ, તમે આ મિલી સેકન્ડમાં છે. બરાબર. ધીસ ઇઝ ઇન ધ મિલી સેકન્ડ, સોરી સેકન્ડમાં છે. તમે આ ઇન્ટરવલ જે લખ્યો હશે તો 10 × 60, તો 10 મિનિટમાં તમે જો ઇનએક્ટિવ રહ્યા હશો તો પણ તમારું શું થશે, સેશન તમારું ટાઈમ આઉટ થઈ જશે. બરાબર. સો એટ્રીબ્યુટ એન્ડ સવલેટ આ કંઈ તમારે કામનું નથી. ઓકે, તો ધીસ ઇઝ અબાઉટ ધ સેશન ટ્રેકિંગ મિકેનિઝમ. બરાબર. આટલું બધી વસ્તુ છે, તમારે એક્ઝામમાં પૂછાય તો તમે તમારી રીતના થોડોક ફેરફાર કરીને તમે બતાવી શકો છો. બરાબર. પણ કેમ લખવાનું, તો ભાઈ કઈ વસ્તુ શું છે એની સિન્ટેક્સ અને આખો એક પ્રોગ્રામ લખો તો પણ ચાલે. બરાબર. તો થેન્ક યુ. આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો એટલે આપણે વિડીયો બનાવ્યો છે. અને કાંઈ પણ ક્વેશ્ચન હોય તમે ગમે ત્યારે મને પૂછી શકો છો અને તમે કમેન્ટ પણ કરી શકો છો. ઓકે, થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.